अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन सद्गुरु एकां नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। सद्गुरु महाराज वाणीनो दौर बहुत सरस चाल्यो। આજે જગદીશભાઈના આંગણે આપણને ભજન સત્સંગ કરવાનો અરસપરસ લાભ મળ્યો છે। એકબીજાના દર્શન પરશન થાય અહોભાગ્ય છે આપણા કે આપને આંગણે બોલાવ્યા। વાણી ગવાણી હમણે કે સંત દેખી સન્મુખ ચાલી। સંતને જોઈને જો સન્મુખ હાલવે તો ડગલે ડગલે યજ્ઞ ફળ કીધું છે। ડગલે ડગલે યજ્ઞ ફળ, પણ કયું ડગલું એ તો જાણવું પડશે। કેવું ડગલું, કેવી રીતે ડગલું ભરવું? આપણે ભાઈએ કહ્યું ને કે પગલા ભરે નહીં પાછા જેના સદગુરુ હોય। સાચા સદગુરુ જો આપણે ધારણ કર્યા છે તો સત્યમય પગલું ભરવાનું છે કે પગલું ભરીને તો આપણા મને પૂછીને ભરવાનું કે મારી કઈ ભૂલ તો નથી થતી। હે, એ ડગલું જે ભર્યું તો યજ્ઞ ફળ છે। અને એ સંતને મળવા જાય ને તો પછી આપણે આપણને જે ફળ આપે ને માગે એની કરતા એની પાસે આપણે લેવાનું રહે। કારણ કે સંત સદા ઉધારી કરવા જ આવે છે। સંત લેવા નથી આવતા, સંત દેવા જ આવે છે। માગે ને એ તો ભાંડ ભિખારી કહેવાય અને આપે એને સંત કહેવાય। અને સંત એને જ કહેવાય જે આપે એને શાંતિ થાય, શાંતિ પમાડે એને જ સંત કહીએ। અને એના દાસના દાસ થઈને રહીએ। કોના દાસ થવાનું? કે જેને મનની શાંતિ કરાવી। તો ભાઈ આપણે એક એવા સંતને મળવા ગયા હતા અને મનમાં એવી શાંતિ થઈ। હે, તમારી એ ભજન ગાયું કે જાગ્યા ભાગ્ય મારા રે આજ ગુરુ મારા ઘેરે આવ્યા। જો આપણે ગુરુ કરાવવા ગયા હતા, ગુરુ ધારણ કરવા ગયા હતા અને ગુરુને હારે આપી દીધા। લે આ તારા ઘરે જ ગુરુને પધરામણી કર, કાયમિક તારા ઘરે તારી હારે જ રહે। હે, આપણે હારે જ ગુરુ મહારાજ રે કે જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારા ઘેરે આવ્યા। સંશય સર્વે કાયપા રે અવિનાશી ઓળખાવ્યા। જાગ્યા ભાગ મારા કે મને અવિનાશીના ઓળખાણ કરાવી। હું કોણ હતો એ મને ખબર નહોતી અને હું તો ઓળખાયો, પણ ઈશ્વર કેવો છે એ હોતી ઓળખાણ કરાવી। અવિનાશી ઓળખાવ્યા રે। હે, પછી કહે છે કે ભાઈ કેવો હતો મારું જીવન? કે પશુ હતો હું, કારણ કે મને ખાવા પીવાને હોવા સિવાય કાંઈ આવડતું નહોતું। હે, તો તુલસીદાસે ને સહી કરી છે કે ખાના પીના સો જાના સબ કામ હે પશુ સમાના। આવું જ જો આપણે કરતા હતા તો આપણા પશુમાં કાંઈ ફેર નથી, પણ સદગુરુએ આપણને સાચી રાહ બતાવી દીધી। એટલે મારા વાલા આ એક કામ તું વધારાનું કરીશ ને તો પશુમાંથી તું માનવ બની જાય કે હવે તારે નવી માં ધારણ નહીં કરવી પડે, તું માનવ બની જાય। હે, પણ કેવો માનવ બનજે? જ્ઞાની બનજે, સંત બનજે, બીજાને નડે એવો નહીં। નકર એવું કીધું ને કે માનવ નડે છે માનવીને આ મોટો થયા પછી। હે, વધારે મોટા મળી જાય ને ત્યારે એ હું કરે એને પણ ખબર નથી હોતી। હું કહું એ શાસ્ત્ર બને એવું નથી। સંત બોલે એ શાસ્ત્ર થાય, પણ જ્ઞાની અને વિજ્ઞાનીમાં બહુ ફેર છે। એટલે કહે છે કે અમે પશુમાંથી મનુષ્ય કીધો, 84 થી મને ઉગારી લીધો। 84 માં હું જવા વાળો હતો, કારણ કે મારે એક જ કામ હતું, જન્મવું ને મરવું, જન્મવું ને મરવું।
પણ ગુરુ મહારાજને શરણે ગયા એટલે કીધું કોણ જન્મે ને કોણ મરે છે આનો ક્યારે વિચાર કર્યો છે એ આપણને ખબર નહોતી. આવા દેહની અંદર કોણ જન્મે છે ને કોણ મરે છે એની ગુરુ મહારાજે ઓળખાણ કરાવી. લે આ કોણ જન્મે ને કોણ મરે તે કે ભાઈ આમાં હું તો જન્મતોય નથી ને હું તો મરતોય નથી. એટલે કીધું કે પશુ હતો, હું જન્મમાં મરવા વાળો હતો, એમાંથી મને માનવ બનાવી દીધો, મને અમર બનાવી દીધો. પશુમાંથી મનુષ્ય કીધો, 84 થી ઉગારી લીધો અને ગુરુએ ખોળી દીધો રે. આમાં હું ખોવાઈ ગયો હતો ને તો આમાં મને હું ગોતી દીધો. હું આમાં કઈ જગ્યાએ છું? આ 5 તત્વના દેહની અંદર આમાં હું ક્યાં છું? તો આપણે ભાઈ હુંની ખબર નહીં હોય ભાઈ આપણે કોણ છે, પણ ત્યારે ખબર નહોતી. કીધું ભાઈ તું આમાં કોણ છો? તો કીધું ભાઈ હું તો એક આ ભૂપતભાઈ નામનું શરીર છું. તો કે શરીર એ તું નથી, એ તારે રહેવાનું ઘર છે. તું તો કાંક આમાં અલગ જ છો. અને અલગ હતો ને એ અલગ ખોળીને કાઢી દીધો. લે જો આ તું છો. બધું જ બાદ કર્યું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર 5 તત્વો બધું જ બાદ કરીને છેલ્લે કેવલ જેવો જો અને એને ખોળે હથેળીમાં બતાવ્યું કે લે મારા વાલા આ તું છો, આ તું છો. અને ત્યારે નક્કીપણું આપણને થયું. અને કીધું કે પછી કેવું થયું? તે કે સમ થયું નાનું મોટું બધું એક સરખું દેખાવા મળ્યું. સદગુરુના ચરણે ગયા ને ત્યારે મનની દ્રષ્ટિએ ગયા હતા અને ઉભા છે ને ત્યારે સુરતાની દ્રષ્ટિએ ઉભા છે. કારણ કે મન મટી ગયું, મન અમન બની ગયું. કારણ કે હનુમાન બનવું હોય ને તો મનને મટાડવા માટે તૈયારી રાખવી પડે. મન મરે ને તો હનુમાન થાય, મન અમન બને તો હનુમાન થાય. અને હનુમાન કોને કહેવાય? કે ગુરુની આજ્ઞામાં રહે, ઈશ્વરની આજ્ઞામાં રહે. કારણ કે હનુમાનજી સાંગો પાંગ રામની જ આજ્ઞા પાળી, એના ઈષ્ટની જ આજ્ઞા પાળી. તો આપણે આપણા ગુરુએ આપણને, આપણા ઈષ્ટએ આપણને જે આજ્ઞા આપી છે, જે પ્રતિજ્ઞા આપી છે, એ પ્રતિજ્ઞા માટે આપણે ધ્યાન દેવું રહ્યું તો જ આપણું કાર્ય સિદ્ધ થાય છે. નહીં તો ધર્મ ધારણ કર્યો નથી હજી. ધર્મમાં ભળ્યા છે, ભળતી કરીએ છીએ, પણ ધર્મને જો ધારણ કર્યો હોય તો ધર્મ કેમ કરવું પડશે, ધર્મ કેમ કરવું પડશે, ધર્મની પ્રતીક પાળવી પડશે, ધર્મનું રક્ષણ કરવું પડશે. અને આટલું કરશું ને તો ધર્મ આપણું રક્ષણ કરશે, તો ધર્મ આપણું રક્ષણ કરશે. એટલે કીધું સમ થયું નાનું મોટું, ઊંચ નીચ નવ માનું, ઉગ્યો જ્ઞાન ભાનું. ક્યારે ખ્યાલ આવ્યો આ બધું? સમ ક્યારે થયું? મને જેમ ગુરુ મહારાજે મને મારું સ્વરૂપ ઓળખાવી દીધું, મને ઓળખાવી દીધો. જ્ઞાન રવિનો ઉદય થયો આ દેહની અંદર. તારા એક એક ખૂણાની અંદર પ્રકાશ પડ્યો. એક સૂર્ય નહીં, કરોડો સૂર્યનો પ્રકાશ આની અંદર પડે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આમાં કઈ જગ્યાએ ક્યાં હું પડ્યું છે. લક્ષ્મી સાહેબને કહેવું પડ્યું કે કોટી ભાણ મારા ભીતર પ્રગટ્યા, શોભા સગળી ભાળી, શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજે. એવી મને ત્રિકુટીમાં તાળે લાગે. ઓ બેની બેની મને ભીતર સદગુરુ મળ્યા. કયો ગુરુ આપણે કર્યો છે? ભીતરનો સદગુરુ આપણે કર્યો છે. ભીતરનો સદગુરુ આપણને મળી ગયો છે. અને સાંગો પાંગી જાય ને એવો, પણ એની પતિ પાળવી પડે. નહીં તો નદીના પાણી જેવો વહેતો છે, આ વયો જાય છે, નહીં રે હાજર. જો એનો આપણે અસલ કાયમિક સાફ નહીં રાખીએ અને એને આવકાર નહીં દઈએ, એની રેણીમાં નહીં રહીએ, તો મેલી વિદ્યા જો 100 મહિને જતી હોય ને તો સતની વિદ્યા પણ વહી જાય. મેલી વિદ્યા જો વહી જતી હોય, યાદીમાં ન રહે તો બરાબર, યાદીમાં ન રહે તો બરબાદી છે. અને યાદ રહે ને તો આબાદી છે. અને જ્ઞાન આપણે કેવું લીધું છે? આબાદી વાળું જ્ઞાન લીધું છે. એટલે કીધું કે ભાઈ ઉગ્યો જ્ઞાન ભાનું. જ્ઞાન ભાનું આપણને ગુરુ મહારાજે પ્રગટ કરાવ્યો છે. અને હવે એનો ઉદય થયો છે, પણ લઈ ન થઈ જાય એટલા માટે સાંગો પાંગ આપણે રોજે રોજ આને તાજું રાખવું પડશે. તાજું કેવી રીતે રહે? કે ગુરુ મહારાજે આપેલી જે રેણી છે, રેણીને સાંગો પાંગ આપણે પાળવી, એની માથે જાળવી ભક્તિ એને જ કહેવાય. ભક્તિ માથે શિંગડા ના હોય. ભક્તિ એ જ છે, ભક્તિ ઉગાડવાની હોય, ભક્તિ પ્રગટ કરવાની વસ્તુ છે. પણ જો રેણીમાં રહેશું તો એ જ ભક્તિ છે. જ્ઞાનને ગોતવા નહીં જવું પડે, જ્ઞાન તો એને સામેથી આવશે. કારણ કે ભાવ અને પ્રેમ જો જાગી જાય ને તો આનંદ તો સામેથી આવે. આનંદને બોલાવવા જવો પડતો, ઈશ્વરને બોલાવવા જવો પડતો નથી, હાજર જ છે.
જે પ્રાપ્ત હોય ને એની પ્રાપ્તિ કરવાની ન હોય, પણ હારે છે પાસે છે પણ પીસી શકું નહીં એવો અગમ અલેખે પાસે છે પણ આપણે ઓળખી શકતા નહોતા. ગુરુ મહારાજે આપણને હામો કાઢીને બતાવી દીધો કે લે આ તું જ્યાં નજર નાખ તારી સિવાય બીજું કોઈ નથી. આવું આપણને નક્કી કરાવી દીધું. અને પછી કીધું કે આવું ક્યારે નક્કી થાય કે ગુરુ ચરણે શીત ધરવું પડે, ગુરુ શરણે સમર્પણ થવું પડે. ગુરુને સમર્પિત જો જે માણસ થાય તો સમર્પિત કોને થવાનું છે? આમાં માણસ કોને કીધો? આ દેહને કીધો તે કે નહીં, આપણા જે 4 અંતસ્કરણ છે એ અંતસ્કરણને ગુરુના ચરણમાં અર્પિત કરવાના છે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ જે ગુરુ ચરણે જો આશ્રિત થઈ જાય અને ગુરુનું ચરણ જો એનું આચરણ પાળવા મળે તો એની અંદરથી 5મી વસ્તુ એક પ્રગટ થાય છે. અને પ્રગટ થાય છે ને એના વડે ભક્તિ થાય, એના વડે. અને ત્યારે જ માનવાનું કે હવે ભક્તિ પ્રગટ. 5મી વસ્તુ છે સુરતા. સુરતા જાગે એમાં. મન અમન બને, સંકલ્પ ને વિકલ્પનો લય થાય અને એમાંથી સુરતા પ્રગટ થાય. જે વિચાર આવે સતના જ આવે, જે વિચાર આવે એ સતના જ વિચાર આવે. નેગેટિવ વિચાર ક્યારે ના આવે, પોઝિટિવ જ આવે. સંકલ્પ જ આવે, એને વિકલ્પમાં ક્યારે ન થાય. કારણ કે જે તમે ધારો ની સિદ્ધ થવા મળે. સિદ્ધિ એને કહેવાય કે જે તમે ધારો તે થાય. પણ ધારો તે ક્યારે થાય? વારંવાર એનું તમારે સિદ્ધ કરવું પડે. વારંવાર તમારે નામનો સંગાથ લેવો જ પડશે, વિશ્વાસ તમારે લેવો જ પડશે, ત્યારે જ આ થશે. એટલે કીધું સમ થયું નાનું મોટું ઊંચ નીચ નવ માનું સુરતા નામે ઠરે. પણ ક્યારે? ગુરુ ચરણે શીશ ધરી મોત પહેલા ગયો મરી. મારું કાંઈ જ નથી, આવું જ્યારે થાય ત્યારે આ કામ થાય એવું છે. પણ હજી હુંકાર અને તુકાર જ્યાં સુધી હાલતું હોય ત્યાં સુધી મારા વાલા આમાંથી કાંઈ મળે એવું નથી. એટલે કે છે મોત પહેલા ગયો મરી. હવે મરીને આ જીવે એનો દેશ છે. આ વિરાટ દેશ કોનો છે? કે જે જીવતા મરી જાય. અને છતાં જો આ જીવતા જ બધા બેઠા છે, પણ કેવા? મર્યા પછી જીવે છે. મર્યા પછી જીવે ને એનો જ દેશ એવો છે. નથી નામ સમાન નાણું. આ જગત ની અંદર જો કાંઈ નાણું હોય, આ જીવા પછી મર્યા પછી જે જીવે એને જો નાણું જ ભેગું કરવું હોય તો નામનું જ છે, બીજું એકેય નાણું નથી. જ્ઞાન લીધા પછી જો આપણે મિલકત ભેગી કરવી હોય તો નામનું જ નાણું. સદગુરુએ જે શબ્દ આપ્યું છે ને એ શબ્દનું નાણું જ એટલું ભેગું કરી, જેટલો જાપ ભેગો કરશો એટલો છે. જાપ કોને કહેવાય? કે સદાયને માટે રેણીમાં રહેવું, સદાયને માટે રેણીમાં રહેવું. એટલે કીધું કે મોત પહેલા ગયો મરી ત્યારે સુરતા નામે ઠરી. આપણે કઈ મન લાગતું નથી, મન કામ કરતું નથી, પણ ગુરુ મહારાજે ઉપદેશ મનને નથી કર્યો. ગયું તું મન, પણ મનનો લય કરી અને સુરતાને બતાવ્યું છે. જો તને નક્કી થાય તો જો તને, કારણ કે ત્યાં મન નહોતું રહ્યું, મન નહોતું રહ્યું, મન અમન બની ગયું. અને ત્યારે 5મો વેદ ખોલીને ગુરુ મહારાજે બતાવ્યો, લે આ તારી સુરતા જો પ્રગટ હોય તો સુરતા જ અહીંયા પગી શકે, બીજા કોઈનું કામ. કારણ કે મન વાણીનું કામ નહોતું. ત્યાં મન ને વાણી ન પહોંચી શકે, વેદ ન પહોંચે આ 4. એટલે ગુરુ મહારાજે 5મો સૂક્ષ્મ વેદ ખોલી અને બતાવી લીધો, લે આ તારું સ્વરૂપ છે, આ આનંદ છે. આનંદ સિવાય બીજું કાંઈ નથી. કે મેં હું આનંદ, આનંદ है मेरा, आनंद के सिवा कुछ भी नहीं. मुझे मेरी मस्ती कहाँ लेके आई. આ મસ્તી પછી ક્યાં ચડે એનું કાંઈ નક્કી નથી. પણ એ નિજાનંદ સિવાય ક્યાંય ન જઈ શકે. હો ભાઈ, નિજાનંદમાં જ મજા છે, બીજામાં નથી. બહારનો આનંદ ગમે એટલો લેશું, પણ નિજાનંદના આનંદ પાસે બધા આનંદ ધૂળ સમાન છે. કદાચ એ બધા આનંદ હશે પણ ક્ષણિક ના છે. જગતમાં જે આંખે દેખાય છે, જે હાથે સ્પર્શ થાય છે, જે કાને સંભળાય છે, એ બધાની અંદર ક્ષણિક આનંદ છે, ઘડી બગડીનો આનંદ છે. અખંડ આનંદ જો લેવો હોય તો સદગુરુએ જે વાત બતાવી છે એમાં સુરતા લગાવવાની છે. અને સુરતા ત્યારે જ ઠરીને ઠામ બે, ત્યારે જ એ હાહર વર્ણી થાય. નકર એ અહીંયાથી ને અહીંયા જ્યાં હોય ને ભટક્યા કરે છે. ભટકણ ક્યાં છે? કારણ કે મન ખેંચીને લઈ જાય છે, વારે વારે પિયરમાં જાય છે.
અને પિયર વારે વારે જતું હોય એને હાહરિયું વાલું ન લાગે અને મારું કરીને બેસી જાય હાહરિયામાં અને એને હાહરિયું વાલું લાગે પછી એના ઘરવાળા સિવાય બીજે ક્યાંય ન થાય. એટલે આપણે ગયા શનિવારે ભાઈએ ભજન ગાયું કે નેહ લાગ્યો ગુરુ લાલ તારા નામમાં. હે ને લાગ્યો ગુરુ લાલ તારા નામમાં કે મસ્તી જામી છે મકરીને નિજ તારમાં. જો કેવો દાખલો દીધો આ સુરતા ક્યારે લાગશે, આ મન સાથે ક્યારે પ્રીતિ જાગશે. મસ્તી જામી છે મકરીને નિજ તારમાં. કેવા નિજ તારમાં, કેવો તાર લાગ્યો એને કે સતી નારીનો નેહ ભરે તારમાં. જેમ સતી નારીને જગતમાં બધાય ભાઈ બાપ હોય એના પતિ સિવાય બીજો પતિ ન ધારે. આટલી અખંડ સુરતા એની હોય એમ જે કરોળિયો છે, કરોળિયો જયારે લાળ બાંધતો હોય, એની ઝાડ બાંધતો હોય ત્યારે ક્યાંય એની સુરતા ન હોય, એના તારમાં જ સુરતા હોય. એની અંદર કેટલો તાર હશે જુઓ, ગમે એટલો તાર કાઢે. કરોળિયો હોય તો જરી કમથો, પણ તાર કેટલો કાઢે ખૂટતો જ નથી. એમ સદગુરુ મહારાજ જો કૃપા કરે ને મારા વાલા, તો આ સુરતા જો આમાં સંધાઈ જાય ને તો આમાંથી તાર નીકળે, તાર તૂટે નહીં. એ તાર નો તૂટે. હે પણ ક્યારે? પણ કરોળિયા ઘોડે જો મસ્તી જામે તો થાય ભાઈ, તો થાય. એટલે આપણે એ રસ્તે હાલવું છે, સતી નારીનો નેહભર થારમાં. જેવી રીતે આપણી સુરતાને એનો ભરથાર મળી ગયો છે, એનો પીયું મળી ગયો છે, એવી જ રીતે સકોર અને સકવી જેવી રીતે જામે એ જ રીતે આપણે એમાં સુરતા લગાવવાની છે. કેમાં? કે શબ્દમાં. એટલે કે છે કે સુરતા નામે ઠરી. સુરતા જો નામની અંદર ઠરી જાય પછી નામ સિવાય કઈ દેખાય નહીં. આમાં જેટલા બેઠા છે એ બધાય નામના જ ઢગલા છે, નામના ઢગલા છે. એટલે કીધું કે શબ્દ આ રહે શબ્દ પાર હે, શબ્દ કી સગડ ઢગ ઢેરિયા, શબ્દ में से शब्द निकाले वही सदगुरु हमेरिया. આ શબ્દના ઢગલા છે, પણ આની અંદર એક મારો સદગુરુ રમી રહ્યો છે. એ એક જ તારે છે બધે. એ સદગુરુ આપણો છે ભાઈ, એ સદગુરુ છે. એ અસલ શબ્દ કીધો છે. એટલે કીધું સુરતા નામે ઠરે તો શું થાય? તો કે બોલો ને હારો ક્યાંથી બોલે? આ બોલાય છે એ ક્યાંથી બોલાય છે અને કોણ બોલે ને કેવી રીતે બોલાય છે? બોલો ને હારો ક્યાંથી બોલે? એના ભેદ ગુરુ ખોલે અને પછી કરે પોતા તોલે. હે આ બોલે છે એ ક્યાંથી બોલાય અને કેવી રીતે બોલાય છે? તો કોઈ કે અહીંથી બોલાય, અંદરથી બોલાય, કોઈ કે બહારથી બોલાય, પણ બધે બોલતી બંધ થઈ ગઈ. કારણ કે બોલવાનું છે ત્યાં સુધી ચાર વેદ છે. વેદ તો એમ વધે શ્રુતિ સમૃદ્ધિ સાથ દે તો કનક ને કુંડળ વિશે ભેદ ના હોય. પણ અહીંયા તો ન્યાય ઉભું રહેવાનું થયું કે ચાર વેદ અટકીને ઉભા રહ્યા. કારણ કે બોલશો તો વેદમાં આવી જાય. ઈશ્વર વેદની બારો છે, વેદમાં આવતો નથી. મન વાણીમાં ન આવે, વાણીમાં આવે ને તો એ વણસી જ આવે. આ તો નિર્વાણી પદ બતાવ્યું મારા ગુરુ મહારાજે. ગુરુ મહારાજે કેવું પદ આપણને બતાવ્યું? નિર્વાણી પદ. વાણી કે મન કામ ન કરે. હે ત્યાં કે છે બોલનારો ક્યાંથી બોલે? એના ભેદ ગુરુ ખોલે. અને ગુરુ જયારે ભેદ ખોલે ને ત્યારે એને એના તોલે બનાવી દે, એના સ્વરૂપમાં એ આપણને ભેગા ભેળવી દે છે. જે સ્વરૂપે પ્રગટ છો ને મારા વાલો, એ જ આપણને ઘાટેથી ઘાટે લઈ જાય. અને ત્યારે કે જો બોલનારો તો અહીંથી બોલે, પણ મારા વડે ન બોલાયો. હા, ગુરુ મહારાજ સદગુરુ શું કે છે કે મારી હાજરી હોય તો જ બોલાય. અને જયારે આપણે બોલ બીજા બોલતા હોય ને ત્યારે યાદ કરી લેવું કે ગુરુ મહારાજ આજ હાજર નહીં હોય, નીકળે હેલફેલ ન નીકળી જાય, હેલફેલ ન નીકળી જાય. કેમ મારે ફલાણા ભાઈ અરે બોલવાનું થયું? આજ હું તો ગુરુમુખી છું, આજ મારાથી આવો શબ્દ કેમ નીકળી ગયો? ત્યારે ઘડીક લાંબો શ્વાસ એક લેશું ને તો સંતો તો કે છે 5 શ્વાસ લાંબા લઈ અને વિચારજો કે હું ઘરે હતો નહોતો. ન હાજર હોય તો જ આ વસ્તુ બને, નહીં તો ન બને. પણ ખેર બોલાઈ ગયો હોય, ભૂલ થઈ ગયો તો ભૂલની માફી છે, તરત માફી માંગી લે. ભાઈ જે છું તે વાત પતાવવા હાલ, મારી ભૂલ બસ. કે હમણાં તમે આમ કહેતા હતા એ વાત બધી સાચી, પણ તે મને સમજ નહોતી. હવે મને સમજ આવી, હવે હું ઘરે આવ્યો છું. હે ઘરે આવ્યા પછી બધાને ભૂલ થાય છે. 4 ધામની યાત્રા કરવા જાય ને અને પછી બક્ષો મૂકીને બેસીને વાસળી કોરે
ત્યારે એમ થાય આની કરતા અહીંયા સારું હતું, અહીંયા નિરાશ થઈ. જુઓ આપણને નિરાશ ક્યાં થઈ? ભટકી ભટકી રખડી ગયા, ગુરુ ચરણ મળ્યો ને તે કીધું આ હવે હાસી નિરાશ, કારણ કે હવે બધું ભટકડ મટાડી દીધું. એની તોલે બનાવી દે, એની તોલે બનાવે. એટલે પણ ક્યારે એની તોલે બનાવી છે? તો કે તન મન ધન ગુરુને અર્પવા પડે. આમાં કાંઈ મારા પણ ના હોવું જોઈએ. તન મન ધન ગુરુજીને અર્પણ. અને પછી કે આપે તન મન ધન અર્પણ કરી અને આપો આપ જોયા હરી. મારા પણાનો દાવો જો હું જ આમાં નથી રહેતો તો આમાં છે કોણ? ગુરુ મહારાજે બધાની બાદ બાકી કરી. જેવી રીતે શાસ્ત્ર શરૂઆત થાય ને, રામાયણ ગીતા ભાગવત ગમે તે વાંચો, એની અંદર પેલા રાક્ષસ કુળની વાત આવે, માયાની જ વાત આવે. પછી માયાને બધાને પતાવી જુદી કરી અને કેવલ ને કેવલ બ્રહ્મની વાત હોય. એમ સદગુરુના ચરણે ગયા એટલે આપણને માયા બધી ખોટી કરી અને એકોરે કાઢી. કે મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, 5 તત્વ નથી, 17 તત્વ તું નથી, 52 તત્વમાંથી તું કાંઈ નથી. તો કે હું સૌ હું, તો કે વજો નહીં તું સો. હવે વજો તું કે 53માં, તો કે હવે તું જો તને દેખાઈ જાય તો હવે હું ઈશારો કરું છું, જો તને જણાઈ જાય તો જાણી જાય છે. કારણ કે મન ને વાણીનો આ વિષય નથી. મન વાણીનો વિષય નથી. ઈશાનનું નિશાન બતાવ્યું અને ન્યા શિષ્ય જો સકોર જેવી એની દ્રષ્ટિ હોય તો રાજીના રેડ થઈ જાય અને આનંદને પામી લે છે. મારો વાલો આનંદ પ્રગટ થઈ જાય છે ન્યા. એટલે કીધું કે ભાઈ આપો આપ જોયા હરી. હા, હું સદે મેં ઈશ્વર જોયો એમ કે છે. પણ કે જોતા રહ્યો ઠરી. 2 ની 4 આંખ થઈ ગયા કે હવે મારે આને હું કેવું? આવો જ હતો, હારે જ હતો અને અત્યાર સુધી હું ગોતતો હતો. 4 ધામની યાત્રા કરી આવ્યો, 68 તીર્થ કરી આવ્યો, કેટલા માતાજીને પૂજ્યા, કેટલા મહાદેવને પૂજ્યા. ખોટા નથી પૂજવાય, પણ સાચું સમજવું એ જરૂરી છે. મારો વાલો, એ લિંગની અંદર મહાદેવ કેવી રીતે છુપાણો, કયા રૂપે છુપાણો છે, કયા સ્વરૂપે છુપાણો છે, એને જાણવો તો જરૂરી છે. હા, નકરું દૂધ સડાવે નહીં મેળાવે. દૂધ સડાવી છે, આ કોને પોગે છે, ક્યાં જાય છે, આ કોને મળે છે, એ તો જાણવું પડશે ને. એટલે કીધું જોતા રહ્યો ઠરી. મને નજરો નજર મારા વાલાએ આ ઈશ્વર ઓળખાવી દીધો. અને પછી કે છે કે મને ઓળખાયો કેવી રીતે? કે આઘો પાછો હતો નહીં, હામો જ હતો. કે પોતે હતો તરણાવોથી, નામ અને રૂપ લક્ષ્ય પોતે જ હતો, બીજો કોઈ નહોતો. આમાં ક્યાંય બહારથી તો નાખ્યું નથી મારા વાલા. ક્યાંય બહારથી નાખ્યું હોય તો કહેજો. આમાં ને આમાં જ બધું બતાવ્યું કે આમાં જ હતું. કે હું વાત છે એ કઈ જન્મો જન્મતા હારે જ હતો, પણ હું તો જન્મો જન્મથી ગોતતો તો આને, પણ મારી દ્રષ્ટિ બહાર ભાગતી હતી. અને હકીકત આજે આપણે ક્યાં ગોતીએ છીએ? બહાર જ ગોતીએ છીએ. પણ એક ડગલું પાછું વાળી અને જો જોઈશું ને તો ખ્યાલ આવી જાય છે, આ લે આ તો હારે જ છે. પોતાથી પડસાયો આઘો ક્યારેય ન હોય, પોતાને વળગેલો જ પડસાયો હોય. અને ઈ આપણો સાયા ધણી છે, ઈ જ આપણો સાયા ધણી છે. સાયો આપણીથી આઘો ન હોય અને સાયો ઈ જ આપણો પરમેશ્વર પોતે છે. એટલે કીધું કે ભાઈ જોતા રહ્યો ઠરી. પછી કહે છે પોતે હતો તરણાઓથી, નામ રૂપ ને લક્ષ્ય પોતે. અને પ્રગટ થયો ક્યારે? કે પ્રગટ થયો સોથે. નામ રૂપ અને ગુણ મિથ્યા કર્યા અને ચોથું પદ જે છે એ પદ ની અંદર ગુરુ મહારાજ લઈ ગયા કે લે હવે તારે જાપ કરવા તો કોના કરવા? કારણ કે તું નામે નથી, તું રૂપે નથી, તું ગુણે નથી, તું રજોય નથી, તું સતોય નથી અને તું તમો. આ 3 ગુણમાંથી તું કાંઈ નથી. અને હવે જો નામ જપાતું હોય તો જપી લો મારા વાલા. પણ એ હદ બહુ આઘી બતાવી. એ હદે હાલીને જવાનું છે. વાતમાં નહીં સમજાઈ જાય, વાતે નહીં એવી રીતે નક્કી થાય. હાલીને ત્યાં સુધી જવું પડશે. રેણી પાળવી રહી. આ જેટલી આપણને બતાવી છે ને રેણી આ ભજન ની અંદર, એને બધાય પડાવ પાર કર્યા પછી રાવણ ને મહાદેવ એના ઘરે આવતા, લે મારી પૂજા કરે એટલે મારે બીજું કામ છે. તું પૂજા નહીં કરી ત્યાં સુધી મારે ક્યાંય જવાય નહીં. કારણ કે 14 છોકડીનું રાજ એને મળ્યું તો મહાદેવ આપ્યું હતું.
કેવું સૌદ ચોકડીનું રાજ. તો આપણને કયું આપ્યું છે? આપણને સૌદ ભુવનનો માલિક બનાવ્યો છે કે સૌદ ભુવન મારે નામે લખાવ્યા નાથ, વારી વારી જાઓ મારા ગુરુજીને આજે. ગુરુજીને વારી જાઓ આજે. પણ ક્યારે હા વેલા થાય ને તો આપણને બધું જ આપી દે. રાવણ ને પવન પાણીડા ભરે તો આપણને કોણ ભરે ભાઈ? વાહ આવે ને વાસીદા કરે, કામ ધેનું તો કયા એના કરે. અરે બધું જ આપણું કરે, એના શરણે થાય. તો શરણે થવું પડે, મટી જવું પડે. કારણ કે જેને જેને શરણાગત લીધી છે એને કાંઈ ગોતવું પડ્યું નથી, બધું જ એની પાસે હાજર છે. કારણ કે જે સ્થિતિ મારો વાલો આપે ને એ સ્થિતિમાં રાજી રહેવાનું છે. બીજા કાંક વિચાર કરી તો થાય ને. રાવણને મરવું ક્યારે પડ્યું? કાંક બીજા વિચાર કર્યા. નકર હોનાની લંકા કઈ ઓછી તો નહોતી. ત્રણે લોકનો રાજા કહેવાતો, એને કોઈ એની સામે બાંધવા ન આવે. એની જગ્યાએ છતાંય એને જો જરીક એટલી વસ્તુ ભૂલ કરી તો એને પલમાં લંકા ખોઈ. એમ આ લંકા જ છે. જો આમાં જરીક ભૂલ થાય છે, નામનો સંગાત નહીં રહી. કારણ કે અસંગનો સંગ કરાયો છે. કેવો? ગુરુ મહારાજ જે સદગુરુ છે એ અસંગ છે, એને કોઈનો સંગ ન લાગે. એનો સંગ કરવામાં આવે છે, એને કોઈના સંગની જરૂર નથી. પણ છતાં આપણે એના ગુણ ગાઈને તો મારો વાલો ઉભો ઉભો નાચે. અર્જુનને શોખ કીધું બેઠો બેઠો ગાને તો હું ઉભો ઉભો સાંભળું, અને તો ઉભો ઉભો ગાને તો હું નાચું. ન્યા સુધી ઈશ્વર કહે છે પણ જો કોઈ મારો થાય અને મારું નામ લે, કોઈ બી નામ લે, કોઈ બી ભાવે નામ લે, પણ જો આશ્રિત થઈને કાર્ય કરે તો કામ થાય છે. એટલે કહે છે કે ભાઈ પ્રગટ થયો ચોથા પદની ગુરુ મહારાજે જે આપણને વાત કરી, એ વાતે જો વળગી રહી તો કામ થાય એવું છે. એટલે કહે છે કે ભાઈ આ સદગુરુએ જે શબ્દ બતાવ્યો આપણને, એટલે કીધું સદગુરુના શબ્દ એવા, મુખમાં સાકર જેવા, પ્રભાત મીઠા મેવા. આપણે પૂનમ, શરદ પૂનમ નદી રાતે આપણે હાકર મૂકી બહાર, અને પ્રભાતે લઈ અને એની અંદર ચંદ્રએ અમૃત ઢોળ્યું હોય, અને ઈ હાકર ખાઈ, નકર આપણે ઝાકળ ભર્યું ગમે ખાઈ તો શરદી થાય. પણ તેથી અમૃતનું પાન મળે છે. એવું અમૃતનું પાન સદગુરુ મહારાજે આપણને કરાવ્યું છે. અને એ વાત કરતા 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 પ્રભાત સુધી એને તે આપણને લઈ ગયા હતા. 3-4 કલાક સુધી મહેનત કરી અને પ્રભાત આવ્યો ને ત્યારે કીધું ભાઈ હવે જો તને સમજ પડી ને તો પ્રભાત હો, નકર નહીં. આ જો વાત કરીને સમજાય ને તો પ્રભાત થયું. એટલે કીધું પ્રભાતે મીઠા મેવા, બરાબર ને? ગુરુ મારે ઘેરે આવ્યા. જો સમજાય ને તો ગુરુ ભાવ રાખવો. સદગુરુ છેલ્લે આપણને કે ભાઈ મેં તારી સામે મહેનત કરી નિસ્વાર્થ ભાવે, કારણ કે મને મળી છે અને મારે ગુરુ મહારાજે કીધું તું 2 માણસને વાત કરીશ અને જો એમાંથી કોઈ તરી જાહે, કોઈ આ વાતને અપનાવી લે તો એની જિંદગી સફળ થાય છે. કારણ કે કીધું છે કે માણસ જન્મે તો એક ઝાડ વાવવું, મરે તો એક ઝાડ વાવવું, જ્ઞાન મળે તો આપણે એક માણસને જ્ઞાન અપાવવું. કારણ કે એક ઝાડ વાવ્યા બરાબર છે, એક જ્ઞાનનો છોડ વાવ્યા બરાબર છે. એ પુણ્ય મળે છે આપણને. આપણે ગુરુ થવા કોઈનું નથી જવું, પણ પ્રેમ ગુરુ તો થઈએ કે ને. ગમે એને કહેવાય. કોઈ મુમુક્ષ, કોઈ જાગૃત જીવ આવે ને કે ભાઈ નહીં એક વખત આ જાણ્યા જેવું છે, કે પણ આવું કોણ અત્યારે આ કળયુગમાં દે, તો ચોખ્ખું નામ દઈ દેવાનું. અમારો ગુરુ મહારાજ આ વાત બતાવે છે. સારું લાગે તો તમારે રાખવું, નકર આમાં કોઈ પાબંદી નથી. ઓધવ કા લેના નહીં અને માધવ કા દેના નહીં. આવું અમારો ગુરુ મહારાજ જ્ઞાન આપે છે. પણ આવું ગુરુ જેને ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું સમજાઈ જાય એને ધન્યવાદ છે. સદગુરુ મહારાજ